तो चलिए शुरू करते हैं। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હવે 3 દિવસ પછી આજે આપણે વિડીયો બનાવ્યો છે અને મેં 2 દિવસ પહેલાં પણ એક વિડીયો બનાવેલો કે જેમાં બતાવેલું કે 2-3 દિવસથી વિડીયો કેમ નથી આવતા. અને તમારા બધાના ઘણા બધા કોમેન્ટ્સ હતા કે સર શું થયું, કેમ વિડીયો નથી આવતો, કંઈ પ્રોબ્લેમ છે. તો એના માટે બી મેં એક પ્રી વિડીયો બનાવેલો જે આ ચેનલની લિંકમાં હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો આવીએ મુદ્દાની વાત પર. તો આજના ઘણા એવા ફાધર મધર છે જેમાંથી છૂટાછેડા થઈ ગયા હોય કે કોઈ કારણોસર ડિવોર્સ થઈ ગયા હોય. તો ફાધર એમ કહે છે કે હું છું તો મધરની શું જરૂરત છે, મારું છોકરું મોટું થઈ જ જશે, કે મારું ચાઇલ્ડ છે એ એની લાઈફ જીવશે, હું એને મોટો કરીશ, હું એને બધી રીતે સિક્યોર કરીશ, ફાઇનાન્શિયલી, ઇમોશનલી. પરંતુ જ્યાં એક માતાની જરૂર છે ત્યાં એની જરૂર કોઈ પૂરી નહીં કરી શકે. તો આજે હું તમને 3 મુદ્દા કહીશ કે જો માતા ન હો તો શું બાળકમાં ફેર પડે. પહેલો મુદ્દો, જો તમારું બાળક ખૂબ નાનું છે અને એની માતા નથી, ડિવોર્સ થઈ ગયા હોય કે એક્સપાયર થઈ ગયો, કોઈ પણ રીઝનથી એની માતા જો નથી, તો બાળક ઇમોશનલી ઇનસિક્યોર બને છે. બાળક સૌથી પહેલાં ચીડચીડું બની જાય છે, એને કોઈ પણ વસ્તુ કરવામાં મન નથી લાગતું, અથવા તો એ ઇમોશનલી એટલો બધો ઇનસિક્યોર થઈ જાય છે કે ઘણીવાર લાંબા સમય પછી એ ડિપ્રેશનમાં આવી શકે છે. બીજી વાત, જ્યારે આવા બાળકોને માતાનો પ્રેમ નથી મળતો તો ભવિષ્યમાં એના ઇમોશન્સને એક વેક્યુમ બની જાય છે. તો એ ઇમોશન્સમાં જે વેક્યુમ બને છે એ મોટો થઈને એ કોઈ બીજી વ્યક્તિમાં એને શોધવાની કોશિશ કરે છે. અને જ્યારે ઇનકેસ કોઈ વ્યક્તિમાં એ ઇમોશન્સ એને અટેચ થઈ જાય છે અથવા તો ઇમોશન્સમાં એ ત્યાં એને સિક્યોરિટી અનુભવે છે, તો કશેક ને કશેક એના એક્સપેક્ટેશન વધારે હોય છે, જેને કારણે એની લાઈફમાં ઝઘડા અથવા તો ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે, કારણ કે પાસ્ટમાં એની જે પણ ઇમોશનલ વેક્યુમ છે એ ફૂલફિલ કરી શકતો નથી. ત્રીજી વાત, જ્યારે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે બાળકને માતાનો પ્રેમ નથી મળતો, તો આવા બાળક કદાચ તમે પણ જોયા હશે, બહુ બીમાર રહે છે. એનામાં ઇમ્યુનિટી સિસ્ટમ એકદમ ડાઉન હોય છે બિકોઝ ઓફ એના જે બાળપણમાં, એટલે કે એના રૂટમાં, એના મૂળમાં જ્યારે એને માતાનો ઇમોશનલ પ્રેમ મળતો નથી, ત્યારે ઘણા બધા બાળકમાં આવી પ્રોબ્લેમ રહી જાય છે. અને ઈસવીસન 1950માં એક સાયકોલોજિસ્ટે વાંદરા ઉપર રિસર્ચ કરેલી. એમાં એક વાનરને પોતાની માતાથી એને અમુક ટાઈમ સુધી દૂર રાખેલો, તો એ વાનરમાં ઘણા બધા એવા સિમ્ટમ્સ જોવા મળેલા જે નોર્મલ નહોતા. જેમ કે એ વાનર ઇમોશનલી ખૂબ અનસિક્યોર હતો, વારી ઘડીએ બીમાર પડતો હતો અને વારી ઘડીએ એ ચીડચીડું બનતો હતો. તો આપણને ખબર છે કે વાનર અને માણસની બંનેની જે ઇમોશનલી ફિલિંગ છે એ ઓલમોસ્ટ સેમ છે. તો આની પરથી એક રિસર્ચનું રિઝલ્ટ એવું આવ્યું કે બાળપણમાં જો બાળકને માતાનો પ્રેમ મળે છે તો લાઈફ ટાઈમ સુધી એ સિક્યોરિટી અનુભવે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર મને કોમેન્ટમાં જણાવજો અને તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો, જેથી આ વિડીયોને વધારેમાં વધારે ગતિ મળે. થેન્ક યુ.